નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પ્રવેગ ટીવીના ડિજિટલ પ્લેટફોર્મ પર. હું છું ગ્રીષ્મા. તમે જોયું હશે કે તમામ વાહનોમાં ટાયરનો રંગ હંમેશા કાળો જ હોય છે, પરંતુ તે કાળા રંગના જ કેમ હોય છે તે ક્યારે જાણવાનો પ્રયાસ કર્યો છે? તો ચાલો આજે તમને જણાવું કે તેની પાછળનું સાયન્ટિફિક કારણ શું છે. ટાયર બનાવવા માટે જે કુદરતી રબરનો ઉપયોગ કરવામાં આવે છે તેનો રંગ દૂધિયો સફેદ હોય છે. બજારમાં કાળા ટાયરની શરૂઆત 1970ની આસપાસ થઈ હતી. તે વખતે કુદરતી રબરને સૂર્યપ્રકાશથી ઘણું નુકસાન થતું હોવાથી ટાયરોમાં તિરાડો પડી જતી હતી. આ કારણે તેમને મજબૂત કરવા માટે તેમાં કાર્બન ઉમેરવામાં આવ્યું અને તેથી ટાયરનો રંગ કાળો થઈ ગયો. સાદા રબરનું ટાયર ફક્ત 8000 કિલોમીટર સુધી ચાલી શકે છે, જ્યારે તેમાં કાર્બન ભેળવવામાં આવે તો તે 1 લાખ કિલોમીટર સુધી ચાલી શકે છે. આમ ટાયરનું આયુષ્ય વધારવા માટે તેમાં કાળા રંગનો કાર્બન અને સલ્ફર ઉમેરવામાં આવે છે. સલ્ફર અને કાર્બનનું મિશ્રણ ટાયરને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે છે. આ માહિતી આપના મિત્રો સાથે શેર કરજો અને આવી જ ઉપયોગી માહિતી આપને નિયમિત મળતી રહે તે માટે ફોલો કરો પ્રવેગ ટીવી. નમસ્કાર.